નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે મિત્રો આપણે વાત કરીશું કે ભાઈ આ જે રેવન્યુ તલાટીની ભરતી છે તો કયા જિલ્લામાં વધુ જગ્યા છે અને પોતાના મનપસંદ જિલ્લા માટે શું કરવું ભાઈ। જો તમારે આવું છે તમારા મનપસંદ જિલ્લામાં તો તમારે શું કરવું પડશે આના માટે, રાઈટ। આ બધી માહિતી મેળવીશું જિલ્લા વાઇઝ જેટલી પણ અહીંયા છે જગ્યાઓ એની પણ બરાબર આપણે અહીંયા ચર્ચા છે તે ચર્ચા કરીશું। હવે રેવન્યુ તલાટી માટે આપણે કોર્સ લોન્ચ કરેલો છે, પ્રિલિમ્સ અને મેન્સ બંને પરીક્ષાને કવર કરી રહ્યો છે ભાઈ। આ જે પણ વિદ્યાર્થી મિત્રોને ખરીદી કરવી હોય ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો। એપ્લિકેશનથી બરાબર એપ્લિકેશનમાં તમને મળી જશે, 1000 રૂપિયા કિંમત છે, લાઈફ ટાઈમ કોર્સ છે। આ ખાસ વાત કોર્સની ભાઈ તમને વિડીયો લેક્ચર્સ મળે છે, અહીંયા પ્રિવિયસના પેપર મળે છે, મોક ટેસ્ટ મળે છે તમને આના અંદર, સાથે બધા સબ્જેક્ટની જે ઈ બુક છે એ પણ મળી જાય છે। એટલે પરીક્ષાને પાસ કરવા માટે તમારે જે પણ જોઈએ, કોઈ વિદ્યાર્થીને મતલબ જે પણ વિદ્યાર્થીઓને શું જોઈએ ભાઈ એ ભાઈ કોન્સેપ્ટના લેક્ચર મળી જાય, રાઈટ, વિડીયો લેક્ચર્સ મળી જાય, પ્લસ ઈ બુક છે બરાબર છે એ મળી જાય, એના સાથે મોક ટેસ્ટ છે બરાબર એ મળી જાય। તો બસ આ બધી વસ્તુ મળી જાય એટલે પછી વિદ્યાર્થીનું કામ થઈ ગયું। તો આ બધી જ વસ્તુ આપણે આપી રહ્યા છે આપણા આ કોર્સની અંદર। જે પણ વિદ્યાર્થી મિત્રોને ખરીદી કરવી છે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, મારા પોતાના નામથી છે મયુર હેરાવ, તો ત્યાંથી તમે બરાબર આની ખરીદી કરી શકો છો। ચલો હવે આપણે અહીંયા વાત કરીએ અહીંયા ખાસ કે કયા જિલ્લામાં વધારે જગ્યા છે। પહેલા તો બરાબર આપણે એ જરા જોઈ લઈએ। તો તમે અહીંયા જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર છે અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં કુલ 113 જગ્યા છે, રાઈટ। દરેક જિલ્લા વાઇઝ આપણે વાત કરીશું અહીંયા આરામથી, કોઈ ઉતાવળ આપણે નહીં કરીએ। જિલ્લા વાઇઝ ભરતી છે, પછી પોતાના મનપસંદ જિલ્લા માટે શું કરવાનું છે, રાઈટ, અને બીજી પણ જે અન્ય બધી માહિતી છે તેના અંગે પણ બરાબર આપણે અહીંયા જે બધું મેળવી લઈશું। આગળ વધીએ એના પહેલાં છે ને આપણે જરા એક જે છે ઇન્ફોર્મેશન જરા તે ખાલી મેળવી લઈએ। દિવ્યાંગતાના જે પ્રકાર છે જરા સમજી લઈએ, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ, તો એ પણ આ વિડીયો જોતા હોય છે। તો A, B, C અને D અને E, તો આનો મતલબ શું છે ખાલી આપણે જરા એ સમજી લઈએ, એટલે પછી આપણે આગળ વિડીયો બરાબર એ કન્ટિન્યુ કરીશું। તો જુઓ કે એનો મતલબ શું છે, એનો મતલબ છે ભાઈ કે અંધત્વ અથવા તો ઓછી દ્રષ્ટિ ધરાવતા વિદ્યાર્થી, આ લોકો માટે કુલ જગ્યા છે 163। આમ ટોટલ કુલ જગ્યા છે 163 દિવ્યાંગ માટે, પણ આની અંદર અંધત્વ અથવા તો ઓછી દ્રષ્ટિ ધરાવતા હોય તો એમના માટે ભાઈ બરાબર છે 58 જગ્યા છે, ઠીક છે, 58 જગ્યા છે। ત્યારબાદ બધિર અથવા તો ઓછું સાંભળનાર બી શ્રેણીની અંદર આવે છે, જેમના માટે બરાબર 50 જગ્યા છે। ત્યારબાદ મગજનો લકવો સહિત હલનચલનથી દિવ્યાંગતા, રક્તપિત્તમાંથી સાજા થયેલા, વામનતા, એસિડ એટેકનો ભોગ બનેલા અને નબળા સ્નાયુઓ, તો આ સી કેટેગરીમાં આવે છે બરાબર। અહીંયા 24 જગ્યા છે, રાઈટ। ચલો એના સાથે સ્વનિલતા છે બરાબર, બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા અને માનસિક બીમારી, એના અંદર કહી રહ્યા છે A થી D હેઠળની વ્યક્તિમાંથી એક કરતાં વધારે પ્રકારની દિવ્યાંગતા હોય બરાબર, તેના માટે A થી D હેઠળની જેટલી પણ આ બીમારીઓ છે તો હેઠળની વ્યક્તિમાંથી એક કરતાં વધારે પ્રકારની દિવ્યાંગતા હોય એના માટે એ D અને E કેટેગરીમાં આવે છે। તો એ લોકો ભાઈ એ લોકો માટે જે જગ્યા છે 31 જગ્યા છે બરાબર છે, 31 જગ્યા છે। બીજી વસ્તુ ખાસ અહીંયા જો આપ્યું છે કે LV કે 40 થી 70%। અચ્છા, LV નો મતલબ શું છે, તો જો અહીંયા બધા મિનિંગ્સ અહીંયા લખેલા છે, એક સેકન્ડ, LV, ચલો LV નો મિનિંગ બરાબર આપણને અહીંયા નથી આપેલો, કારણ કે LV અહીંયા શોર્ટ ફોર્મ હતા બધા, કદાચ એક મિસ થઈ ગયું છે। નેક્સ્ટ એક સેશન આવશે ને દિવ્યાંગ માટેનો એક સેશન હશે સ્પેશિયલ, એના અંદર બધા મિનિંગને બધા મેં સમજાયેલા હશે, તો ત્યાં બરાબર વાત કરી લઈશું। આ D અને H લખેલા છે, મતલબ ડીફ અને હાર્ડ ઓફ હિયરિંગ, પછી અહીંયા O ને એટલે વન આર્મ ને ભાઈ એ એટલે વન લેગ, એ રીતે બરાબર છે અહીંયા કીધું છે લખવાની અંદર જે તકલીફ હોય એ। ત્યારબાદ MD, અહીંયા MDની એટલે મલ્ટિપલ ડિસેબિલિટી, તો જ્યાં 40 થી 70% લોકો કન્સિડર કરે છે ભાઈ આટલું હોય તો ચાલે, મતલબ એનો મતલબ એ છે, રાઈટ। અને ASD, SLD, તો એ બધી પણ ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે। SLD એટલે સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી, ASD એટલે અસ્થમા સ્પેક્ટ્રમ ડિસઓર્ડર। આ તમે વિડીયો સ્ટોપ કરીને બરાબર એ વાંચી લેજો, આપણે એના અંદર નથી વધારે બરાબર એન્ટર કરતા। ચલો દિવ્યાંગ માટે એક અલગથી વિડીયો આવશે જ્યાં આપણે ખાસ એના માટે ચર્ચા કરીશું। ચલો તો અહીંયા આપણે વાત કરીએ તો અમદાવાદની અંદર ટોટલ 113ની ભરતી છે ભાઈ, કુલ 113 જગ્યા છે, ટોટલની વાત કરીશું અહીંયા, રાઈટ। કાસ્ટ વાઇઝ કેટલી ભરતી છે એની આપણે ચર્ચા નહીં કરીએ। કાસ્ટ વાઇઝની અગર જો વાત કરીએ અહીંયા
તો ચલો કાસ્ટ વાઇઝ પણ બરાબર આપણે અહીંયા જગ્યાની વાત કરી લઈએ. તો સૌથી પહેલા તો છે ને કાસ્ટ વાઇઝ જગ્યામાં આપણે અહીંયા નહીં, આ રીતે નથી આપેલું. ચલો આગળ વધીએ, જવા દો. કાસ્ટ વાઇઝ નથી વાત કરતા. ટોટલ કુલ જગ્યાની વાત કરીએ 113 જગ્યા છે અહીંયા. અમરેલીની વાત કરીએ ભાઈ 76 જગ્યા છે, અરવલ્લીમાં 74 છે, આણંદમાં 77 છે, કચ્છની અંદર 109 જગ્યા છે, ખેડામાં 76 છે, ગાંધીનગરમાં 13 છે. હવે જો ગાંધીનગરમાં 13 છે, હવે તમારે ગાંધીનગરમાં જો આવવું હોય ને તો તમારે સખત મહેનત કરવી પડે ભાઈ. પ્રિલિમ્સની અંદર તમારે સમજીને ચાલવાનું કે ભાઈ મારે 150 કરતાં વધારે માર્ક લાવવાના છે. 200 માર્કનું પેપર છે, 3 કલાક તમને આપવામાં આવે છે, એટલે તમે ધારીને ચાલજો કે ભાઈ આ જે પેપર છે એ લેવલવાળા હશે. કારણ કે 3 કલાક આપવામાં આવે છે એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ પેપરનું લેવલ હશે. જીપીએસસીની પરીક્ષા છે એના અંદર 3 કલાક આપવામાં આવે છે, રાઈટ. એટલે આપણને વસ્તુ અંગે ખબર પડી જાય કે ભાઈ પેપર છે એ લેવલવાળા હશે. ગીર સોમનાથ છે 48 જગ્યા છે, છોટાઉદેપુર 135, જામનગર 60, જુનાગઢ છે 52 જગ્યા છે, ડાંગની વાત કરીએ 43 જગ્યા, દાહોદમાં 85, તાપીમાં 63, દેવભૂમિ દ્વારકામાં 20, નર્મદામાં 59, નવસારીમાં 52, પંચમહાલમાં 94, પાટણમાં 48, પોરબંદરમાં 36, બનાસકાંઠામાં 110, બોટાદમાં બરાબર છે 27, ભરૂચમાં 104 અને ભાવનગરમાં 84. ઓકે, એટલે આ રીતે આપણને જગ્યા જોવા મળે છે. હવે જો અમુક જે જિલ્લા છે જેમ કે અમદાવાદ છે ત્યાં 113 જગ્યા સારી જગ્યા છે, કચ્છની અંદર આપણને એક સારી જગ્યા જોવા મળે છે, રાઈટ. પછી અહીંયા ગીર સોમનાથ છે બરાબર છે, અહીંયા તો નહીં, છોટાઉદેપુર છે 135. છોટાઉદેપુરની અંદર ખબર નહીં પણ વધારે એમ્પ્લોય ત્યાં જવાનું પસંદ નથી કરતા, એટલે જગ્યા ત્યાં બરાબર વધારે ખાલી છે. છોટાઉદેપુર ઘણા બધા મિત્રોને જોયા છે મેં કે છોટાઉદેપુરની અંદર આવ્યું હોય પણ એ નોકરી બરાબર નથી લેતા. પછી કયા છે ભાઈ આપણે અહીંયા પંચમહાલની વાત કરીએ તો ત્યાં 94ની જગ્યા આપણને જોવા મળે છે, બનાસકાંઠામાં સારી એવી 110ની જગ્યા છે, ભરૂચમાં 104 સારી એવી જગ્યા છે. તો હવે તો જુઓ શું છે કે તમને કોઈ રેફરન્સ નથી, મતલબ કોઈ પ્રેફરન્સ આપવાની વાત નથી કરી કે ભાઈ પહેલાં આ તમે જિલ્લો બરાબર પસંદ કરો પછી આ જિલ્લો પસંદ કરો. એ જ્યારે તમારું સિલેક્શન થઈ જશે ને એના પછી તમને પસંદગી કરવા માટે આવશે કે તમને 3 જિલ્લા આપવામાં આવશે, 3 જિલ્લામાંથી બરાબર તમને પસંદગી બરાબર ત્યાં કરી શકશો. સિલેક્શન પછી એક્ઝામ આપી દો, પ્રિલિમ્સ પછી મેન્સ આપી દો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા, એ સમયે તમને બરાબર આના માટે કહેશે કે તમારે કયા જિલ્લામાં જવું છે. હવે તમને કયા બેઝ ઉપર કહેશે કે ભાઈ તમારું મેરિટમાં કેટલા નંબર ઉપર રેન્ક છે એના ઉપર, રાઈટ. એટલે જો તમારી ઈચ્છા હોય કે ભાઈ તમારે તમારા મનપસંદ જિલ્લામાં આવવું છે, તમારે એવું છે કે સર મારે ગાંધીનગરમાં આવવું છે કે સર મારે અમદાવાદની અંદર બરાબર રહેવું છે, અથવા બીજો તમારો જે પણ ફેવરેટ જિલ્લો છે જે તમારા ઘરની નજીક છે તમારે ત્યાં આવવું છે, તો આના માટે તમારે શું કરવું પડશે ભાઈ? રેન્ક લાવવો પડશે. તો ત્યાં તમારે બરાબર છે મેળ ખાશે. અને રેન્ક ભાઈ લાવવા માટે કેટલો રેન્ક લાવવો જોઈએ તમારે સમજીને ચાલવાનું ભાઈ કે આપણે કમસે કમ 1 થી લઈને બરાબર 200ની અંદર લાવીએ. ટોટલ વેકેન્સી કેટલી છે આપણને? 2300ની ઉપર આપણને વેકેન્સી બતાવે, 2384 કે 86 એટલી કંઈક વેકેન્સી આપણને જોવા મળે છે. ઘણી બધી વેકેન્સી છે અહીંયા, પણ હું તમને સલાહ આપીશ કે ભાઈ તમારે તમારું મનપસંદ જોઈએ તો વિચાર કરજો કે ભાઈ ધ્યાનમાં રાખજો કે 1 થી આપણે 200ની અંદર આપણે આપણો રેન્ક લાવવાનો પ્રયત્ન કરીએ. અને પરીક્ષા એ જ લોકો જ આના અંદર પાસ કરવાના છે કે જે લોકો વિચારી રહ્યા છે કે ભાઈ 1 થી 200માં 1 થી 100ની અંદર બરાબર રેન્ક લાવવા પ્રયત્ન કરું, રાઈટ. સિલેક્શન એ લોકોનું થવાનું છે. ખાલી જે એવા વિદ્યાર્થી વિચારી રહ્યા છે કે ભાઈ 2300માં મારો નંબર આવી જાય, નહીં આવે ભાઈ નંબર. 2300 ઉપર ધ્યાન આપશો, આખું ગામ 2300 ઉપર આવવાની જ બરાબર મહેનત કરી રહ્યા છે. આપણે મેક્સિમમ ઉપર ટાર્ગેટ કરવાનો છે. જો તમારે આ પરીક્ષામાં સિલેક્શન જોઈએ તો તમારે મેક્સિમમ ઉપર બરાબર છે રમવું પડશે કે ભાઈ વધુ ને વધુ મારે માર્ક ખેંચવા છે. એ ચાહે પ્રિલિમ્સની પરીક્ષા હોય ચાહે મેન્સની પરીક્ષા હોય, બરાબર. કારણ કે પ્રિલિમ્સમાં સારી મહેનત હશે, થિયરીના જે સબ્જેક્ટ છે પ્રિલિમ્સની અંદર જો એ સારા હશે તો એ જ તમને હેલ્પ કરશે આગળ મુખ્ય પરીક્ષાની અંદર, રાઈટ. મુખ્ય પરીક્ષાની અંદર આપણે વાત કરીએ તો તમને બધાને ખબર છે કે ગુજરાતી ગ્રામર, ગુજરાતી આવે છે, ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજ આવે છે, બરાબર છે, અને જીએસ આવે છે. જીએસના સેક્શનની અગર વાત કરીએ તો જીએસનો સેક્શન તમારો અત્યારે પ્રિલિમ્સના જ્યારે તમે ટોપિક તૈયાર કરી રહ્યા છો ત્યારે જ આખો પૂરો થઈ જશે. એક વિડીયો આવશે જેના અંદર હું તમને બતાવીશ કે પ્રિલિમ્સના બરાબર કયા ટોપિક કરવાના છે, મેન્સના કયા ટોપિક કરવાના છે, રાઈટ. તો એપ્રોચ તમારો આના અંદર એવો જોઈએ કે જો તમારે પોતાનો મનપસંદ જિલ્લો ટાર્ગેટ કરવો છે, ઠીક છે, તો તમે ટાર્ગેટ કરો કે ભાઈ તમારે 1 થી 200 ના રેન્કની અંદર તમારે આવવાનું છે. ખાલી નોકરી નથી મેળવવાની, રેન્કની અંદર આવવાનું છે. કારણ કે આજે 26,000 પગાર છે, 26,000 પગારની અંદર જો તમારો આવી ગયો બરાબર નંબર નર્મદા જિલ્લામાં અથવા તો છોટે ઉદેપુરમાં આવી ગયો, તમે રહી રહ્યા છો અમદાવાદમાં, તમે રહી રહ્યા છો ગાંધીનગરમાં, તો પછી તમને બહુ તકલીફ પડશે.
તમારે ત્યાં રહેવું પડશે. 10,000 તમારો બરાબર છે, એ જ ખર્ચો થઈ જશે રહેવાનો. એના સાથે ભાઈ તમારા બરાબર બીજા હજી કોઈ ખર્ચા ગણી લો, હજી 2,000 ઉપર, તો 12,000 એ ખર્ચો તમારો થઈ ગયો. બાકીના 10-15,000 10,000 વધશે તો એ તમે ઘરે બરાબર આપી શકશો. 10-14,000 જે વધ્યા તમારે ઘરે આપી શકશો. ઠીક છે. પછી આગળ તમારે હશે એવું મગજમાં કે સર હજી તો હું 24 વર્ષનો છું, મારે હજી લગ્ન કરવાનો બાકી છે, રાઈટ? તો લગ્ન કરવા જશો, સાદા સિમ્પલ લગ્ન કરશો તો એ 4 લાખમાં તમારું બરાબર પટશે. ઓકે. પછી એ 4 લાખ તમે ભેગા કરશો, એ 4 લાખ તમે ભેગા કરતા કરતા બરાબર તમારા 4 વર્ષ નીકળી જશે. ઠીક છે. 3 થી 4 વર્ષ નીકળી જશે, રાઈટ? એટલે પ્રયત્ન કરજો કે જો આ 26,000ની નોકરી છે એ તમને તમારા પોતાના જિલ્લામાં મળશે ને, તો ખરેખર કહું છું કે બહુ તમને લાભદાયક રહેશે. લેટ્સ સે તમે રહી રહ્યા છો ગાંધીનગરમાં અથવા અમદાવાદમાં, અને અમદાવાદની અંદર જ તમને બરાબર આ નોકરી મળી, તો પછી તમારા લીલા લહેર છે કે ટ્રાવેલિંગની અંદર 3 થી 4,000 રૂપિયા ખર્ચો થાય, ઘરે આપી દીધા, બરાબર છે 4-5,000. ઠીક છે. તો આરામથી તમારા હાથમાં 16,000 રૂપિયા વધશે. તો લગન તમારે જે પણ કામ વહેલા કરવાના હોય તો તમારા વહેલા કામ એ પટશે. ઓકે. એટલે લડાઈને આ એક લડત છે, બરાબર? એવી રીતે સમજીને ચાલો. 6 કલાક રીડિંગ કરો, 8 કલાક રીડિંગ કરો, ચણા મમરા પણ નહીં આવે. શાંતિથી બરાબર, મતલબ મનને સાઈડમાં મૂકીને 12 કરતાં વધારે કલાકનું બરાબર વાંચન રાખજો ભાઈ. કેટલા કલાક? 12 કરતાં વધારે કલાક. ઠીક છે. જમવા બેઠા હોય તો આપણા હાથમાં આવવું જોઈએ કરંટ અફેર્સ અથવા બીજા કોઈ પણ જે ટોપિક છે આવવા જોઈએ. સવારે ઉઠો છો, બરાબર છે, તો એ મગજમાં એ જવું જોઈએ કે ભાઈ આજે મારે શું કરવાનું છે, ચલો ભાઈ કરી લઉં, કયો ટોપિક કરું, શું છે શું નથી. ઝોનમાંથી બહાર જ નથી નીકળવાનું. 6 કલાક એટલે 6 કલાકની ઊંઘ જ રાખજો ભાઈ, બરાબર? 6 થી 7 કલાક એટલે 6 થી 7 કલાકની ઊંઘ જ રાખવાની, આના કરતાં ઉપર જવાનું જ નહીં. એટલે 24 કલાકની આપણે વાત કરીએ, એમાંથી આપણે 7 કલાક ચલો બાદ કરી દઈએ, રાઈટ? એટલે આપણા પાસે કેટલા વધે છે ભાઈ? બાકીના 18 કલાક, 17 કલાક વધશે ભાઈ. આ 17 કલાકમાંથી ચલો 3 કલાક આપણે નીકાળી લઈએ કે જે તમારા ખાવા પીવાનું, નાહવાનું ને બધી બરાબર છે પ્રક્રિયામાં, તો બાકીના તમારા પાસે વધશે 14 કલાક. ટાર્ગેટ કરો કે 12 થી 14 કલાક છે, તમે 12 થી 14 કલાક તમે બરાબર ફોકસલી સ્ટડી કરો. યુટ્યુબ ઉપર કોઈ માથાકૂટ ના કરો. યુટ્યુબ ઉપર જઈને બરાબર કોઈ લેક્ચર કે ભાઈ આ ચલો આ સાહેબ કેવું ભણાવે છે, ઓલા સાહેબ કેવું ભણાવે છે, કઈ કોન્ટ્રોવર્સી બરાબર અત્યારે ચાલી રહી છે, બરાબર છે, જેમ્સ બોન્ડ ટાઈપના જે વિડીયો છે જે પરીક્ષાની અંદર જિંદગીમાં નથી આવવાના, રાઈટ? તો એના ઉપર ધ્યાન આપવાનું બંધ કરી દો. ઠીક છે. એવું વિચાર કરી લીધો કે ચલો માઇન્ડ ફ્રેશ કરવા માટે ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઈ લઉં, યુટ્યુબ શોર્ટ્સ જોઈ લઉં, ગેમ બરાબર છે થોડી રમી લઉં, પબજી રમી લઉં. તો જો આ બધું તમે રમવા જશો તો પછી જિંદગી તમારી રમાઈ જશે, જિંદગી તમારી પછી ફ્રેશમાં જ જતી રહેશે. ઓકે. માણસ હંમેશા બરાબર એક વસ્તુ યાદ રાખો કે જો તમારે માઇન્ડ ફ્રેશ કરવું હોય તો માઇન્ડ ફ્રેશ કરવાનું સૌથી જે સારું સાધન છે એ ઊંઘ છે, રાઈટ? પાવર નેપ્સ લઈ લો યાર, 10 મિનિટ, 10 મિનિટ આંખો બંધ કરીને સૂઈ જવાનું, પછી 10 મિનિટ તરત ઉઠી જવાનું, અલાર્મ લગાવી દો 10-10 મિનિટનો, ઊંઘ આવતી હોય તો, રાઈટ? એટલે આ 3-4 મહિનાની જે તમારી મહેનત રહેશે, હાર્ડકોર મહેનત રહેશે. અને લખીને કહું છું તમને કે 12 થી 14 કલાકની તૈયારી હશે તો તમારું આના અંદર સિલેક્શન થશે. 6 કલાકની જેને મગજમાં આવે તૈયારી કે 6 કલાક તૈયારી કરીશ અને પરીક્ષા પાસ કરી દઈશ, ભૂલી જજો ભાઈ. ચણા મમરા તમારાથી કંઈ નહીં ઉખડે આના અંદર આ પરીક્ષામાં, બરાબર છે? કંઈ જ નથી થવાનું. એટલે પોતાનો મનપસંદ જિલ્લો જોઈએ છે, 12 થી 14 કલાકની બરાબર મહેનત કરવા તૈયાર થઈ જાઓ. જતું રહેવાનું લાઇબ્રેરીમાં, નજીકની જે લાઇબ્રેરી જ્યાં પણ હોય ત્યાં જતી રહેવાનું ઇજ્જતથી, ચૂપચાપ ત્યાં ટાઈમ સ્પેન્ડ કરો શાંતિથી, રાઈટ? અને આગળ વધો. ઠીક છે. હજી પણ કહી રહ્યો છું કે આટલી મહેનત કરવી પડશે, નહીં તો સિલેક્શન નહીં થવાનું ભાઈ. આટલી મહેનત માટે બરાબર તૈયાર થઈ જાઓ. ચલો, તો મેં તમને કહી દીધું છે શું કરવાનું છે ભાઈ. મનપસંદ જિલ્લામાં આવું છે ભાઈ. 1 થી 200માં રેન્ક લાવવાનું. તમારે વિચારવાનું કે ભાઈ 1 થી 200માં કઈ રીતે હું રેન્ક લાવીશ, રાઈટ? મેક્સિમમ ઉપર તમારે બરાબર ટાર્ગેટ કરવાનું. એના સાથે દરેક વિષયની બરાબર રણનીતિ આવશે કે ભાઈ દરેક સબ્જેક્ટમાં તમારે કઈ રીતે શું કવર કરવાનું છે, કયા ટોપિક કરવાના છે. તો એના વિડીયો તમને આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર મળશે, તો ત્યાં તમને ખબર પડી જશે વધારે ડિટેલમાં કે ભાઈ આપણે શું હજી કરવાનું છે. કે ટોપિક વાઇઝ અગર આપણે જોવું હોય કે ચેપ્ટર વાઇઝ કયા સબ્જેક્ટમાં શું કરવાનું છે, શું નથી કરવાનું. નથી કરવાનું તો ચલો છોડો, શું કરવાનું છે એના અંગે ખાસ હું તમને કહીશ કે તમે આટલું કરો તમારું કામ થઈ જશે. કારણ કે જીએસ છે એની અંદર ક્વેશ્ચન ઓછા છે. તમે જુઓ કે ભાઈ મેથ્સ જે રીઝનિંગ અને ઇંગ્લિશની વાત કરી, અરે ગુજરાતી અને ઇંગ્લિશની વાત કરીએ મુખ્ય પરીક્ષાની અંદર તો વેટેજ વધારે છે, જીએસનું વેટેજ ઓછું છે.
તો એના અંદર તૈયારી પણ તમારે એ પ્રમાણે કરવાની છે, રાઈટ. અને આ બાજુ લેંગ્વેજ છે તો એના પાછળ પકડ પણ તમારી રીતે બનાવવાની છે. ઓકે, ચલો આગળ વધીએ આપણે. તો બસ આ જ બધી માહિતી છે, મતલબ અહીંયા જે આ લોકોએ માહિતી આપી દીધી કે ભાઈ જે આ ભરતી બરાબર આવી છે તો ભરતીની અંદર બરાબર વધઘટ થઈ શકે છે, રાઈટ. પણ અહીંયા જગ્યાઓ બરાબર ક્યારેક ઘટતી નથી, આમ તો વધતી જ હોય છે. આપણે જે કેસની અંદર જોયું છે તો જગ્યા વધતી જ હોય છે. બીજી ખાસ વાત કે ભાઈ અનામત જગ્યાઓ મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત રહેશે. કોઈ મહારાષ્ટ્રની અનામત લઈને આવશે, બિહારની અનામત લઈને આવશે, પછી અહીંયા એપ્લાય કરશે, નહીં ચાલે ભાઈ. અનામત જગ્યાઓ છે ફક્ત મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો છે જેને ગુજરાતનું બરાબર સર્ટિફિકેટ મળ્યું છે એને જ પ્રાપ્ત થશે, બીજા કોઈને અનામત નહીં મળે અહીંયા, એટલે ખાસ એ બાબતનું ધ્યાન રાખજો. ચલો ત્યારબાદ સામાન્ય વહીવટ વિભાગ 11/11/2014ના ઠરાવોની જોગવાઈને ધ્યાનમાં લઈને મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવામાં આવી છે, બરાબર. મહિલાઓની અનામત જગ્યાઓ માટે લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા સંભવિત કેટેગરી એટલે કે બિન અનામત, આર્થિક રીતે નબળા વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પુરુષ ઉમેદવારોથી ભરવામાં આવશે, બરાબર. તો આ વસ્તુ કહી રહ્યા છે. ચલો નેક્સ્ટ કે જાહેરાતમાં જે તે કેટેગરીમાં કુલ જગ્યાઓ પૈકી મહિલા ઉમેદવારો માટે અમુક જગ્યાઓ અનામત હોય ત્યારે મહિલા ઉમેદવારોની અનામત જગ્યાઓ સિવાયની બાકી રહેતી જગ્યાઓ ફક્ત પુરુષ ઉમેદવારો માટે અનામત છે તેમ ગણવાનું નથી. ઓકે ભાઈ, આ જગ્યાઓ પર પુરુષ તેમજ મહિલા ઉમેદવારોની પસંદગી ઉમેદવારોએ મેળવેલ માર્ક્સ, નોર્મલાઇઝ માર્ક્સ છે, બરાબર, મેરિટને આધારે ધ્યાનમાં લઈને કરવામાં આવશે. તેથી આવી જગ્યાઓ માટે પુરુષ તેમજ મહિલાઓ ઉમેદવારો અરજી કરી શકે છે. ઠીક છે ભાઈ, ચલો વાંધો નથી. નેક્સ્ટ આપણે વાત કરીએ કે દિવ્યાંગ તથા માજી સૈનિક માટે અનામત જગ્યાઓ ઉપર જે ઉમેદવારોની પસંદગી પામશે તેઓ પોતે જ કેટેગરીના ઉમેદવારો હશે તે કેટેગરીના ગણવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારો માટે નીચે દર્શાવેલ જગ્યાઓ અનામત છે. આ અનામત જગ્યાઓ પર ઉમેદવારી નોંધવા માટે તેમજ અનામત સિવાયની જગ્યા પર દિવ્યાંગ ઉમેદવારી નોંધવા માટે ત્યારે નીચે મુજબની દિવ્યાંગતા માન્ય રહેશે. મતલબ મેં આગળ તમને વાત કરી હતી જે કે કુલ જગ્યા 163 છે અને અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિની વાત કરીએ, બરાબર, ઓછું સાંભળનાર, તો એ બધી આપણે ચર્ચા કરી તો એ બધી અહીંયા માહિતી આપેલી છે આપણે. ચલો એના સાથે તો ભાઈ આપણે કોર્સ લોન્ચ કરેલો છે, બરાબર, રેવન્યુ તલાટી માટેનો. જે પણ વિદ્યાર્થી મિત્રને ખરીદી કરવી હોય એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, બરાબર. મયુર હેરાવ મારા પોતાના નામથી છે. પ્રિલિમ્સ મેન્સ બંનેને કવર કરી રહ્યા છે. વિડીયો લેક્ચર્સ છે, ઈ બુક છે, ટેસ્ટ સિરીઝ છે, બધું જ આપણે આપી રહ્યા છે. માત્ર 1000 રૂપિયામાં કોર્સ વેલિડિટી લાઈફ ટાઈમ રહેશે. તો બીજી કોઈ પરીક્ષા માટે આનો તમારે ઉપયોગ કરવો હોય તો ત્યાં પણ તમે આનો અંદર ઉપયોગ કરી શકશો. ચલો એપ્લિકેશન છે ભાઈ આ મયુર હેરાવ, ડાઉનલોડ કરી લો. પેડ કોર્સમાં જતા રહો, ત્યાં તમને બરાબર આ કોર્સ જોવા મળશે. એના સાથે કે ભાઈ વિડીયો ગમે તો શેર કરો, લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને કોઈ ડાઉટ હોય તો ભાઈ તમે શું કરી શકો છો, અહીંયા કમેન્ટ કરી શકો છો. તો મળીએ છીએ બીજા સેશનમાં. બાય બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય બાય.